નમસ્કાર. આર્ટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે કોમ્પ્યુટર વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર ભણવાના છે. તો વધારે સમય નથી તમારી પાસે, પણ આપણે હવે લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો, આની પીડીએફ 100% તમને ટેલિગ્રામમાં મળી જશે. પણ હું જોઉં છું આજે શનિવાર છે, એના કારણે કદાચ પીડીએફમાં થોડું લેટ થઈ શકે છે, કારણ કે શનિવાર હોવાથી ટીમ થોડીક વ્યસ્તતા અનુભવતી હોય છે એટલા માટે. તો ચાલો સમય ન બગાડતા આપણે પાર્ટ 1 શરૂ કરીએ છીએ આજે મિત્રો. નેક્સ્ટ તમને પાર્ટ 2 પણ મળશે, બરાબર? ચાલો, એટલે પાર્ટ 1, 2 માટે જોડાયેલા જ રહેજો. પ્રશ્ન ક્રમાંક 1 છે, ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ. જો અહીંયા ઉચ્ચતર માધ્યમિક કક્ષા લખ્યું છે, એ ડઝન્ટ મીન કે માધ્યમિક કક્ષાવાળા વિદ્યાર્થીઓ આ જોવાની જરૂર નથી. ઓલમોસ્ટ બધું સેમ જ હોય છે, એટલે બહુ લોડ લેવાની કંઈ ખાસ જરૂર નથી, બરાબર? ચાલો, માધ્યમિક કક્ષાએ કમ્પ્યુટર વિજ્ઞાન વિષયના શિક્ષણનું મહત્વ અને તેના મુખ્ય ઉદ્દેશો સ્પષ્ટ કરો. તો જોઈએ આપણે એનો જવાબ. ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ જે કોમ્પ્યુટર વિજ્ઞાન એટલે કે કોમ્પ્યુટર સાયન્સ વિષયનું શિક્ષણ વિદ્યાર્થીઓના ભવિષ્યના ડિજિટલ ઘડતર અને આધુનિક ટેકનોલોજીના વિકાસ માટે અત્યંત પાયાનું અને સૌથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આજના ઝડપથી બદલતા અને વૈશ્વિકરણ પામતા ડિજિટલ યુગમાં કોમ્પ્યુટર એ માત્ર એક યંત્ર નથી, પરંતુ તે આધુનિક માનવ જીવનનું એક અત્યંત અભિન્ન અંગ બની ગયું છે. આ વિષયના શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરના પાયાના સિદ્ધાંતો, હાર્ડવેર, સોફ્ટવેરો અને પ્રોગ્રામિંગ ભાષાઓથી સંપૂર્ણપણે માહિતગાર કરવાનો છે. કોમ્પ્યુટર વિજ્ઞાનના અધ્યાપન દ્વારા વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારસરણી ઇન ધ સેન્સ લોજિકલ થિંકિંગ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને સર્જનાત્મકતાનો ઉચ્ચ કક્ષાનો જબરદસ્ત વિકાસ થાય છે. વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ અને વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ કરીને વિશ્વભરની ઉપયોગી શૈક્ષણિક માહિતી ઘર બેઠા ઝડપથી પ્રાપ્ત કરતા શીખે છે. આ ઉપરાંત સાયબર સુરક્ષા, ડેટા પ્રાઇવસી અને ડિજિટલ નાગરિકતાના ઉચ્ચ મૂલ્યોનો વિકાસ કરવો એ પણ આ વિષયનો એક સર્વોચ્ચ શૈક્ષણિક ઉદ્દેશ્ય છે. કોમ્પ્યુટરવાળા, હું તમને એક એડવાઇસ આપું છું. તમે ખરેખર ખૂબ નસીબવાળા છો, એટલા માટે કે કદાચ કોઈ ડિજિટલ જનજાગૃતિવાળો જો ચર્ચાપત્ર અથવા તો નિબંધ કે જે પૂછાશે, તો તમે તો તમારા સબ્જેક્ટનો આ જે પહેલો પ્રશ્ન છે ને એને જ ઘણો ખરો તો લખી શકો છો. પ્રસ્તાવના જ એનાથી શરૂ થશે, બરાબર કે નહીં? ચાલો, શિક્ષકે માત્ર સૈદ્ધાંતિક પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે લેબમાં પ્રાયોગિક મહાવરો કરાવીને વિદ્યાર્થીઓમાં પ્રોગ્રામિંગ કૌશલ્ય ખીલવવું જોઈએ. આમ કોમ્પ્યુટર વિજ્ઞાનનું આદર્શ શિક્ષણ વિદ્યાર્થીને ભવિષ્યના અત્યંત જાગૃત, સક્રિય અને ઉપયોગી ડિજિટલ નાગરિક તરીકે તૈયાર કરવામાં સૌથી મોટી અને નિર્ણાયક શૈક્ષણિક ભૂમિકા અદા કરે છે. મેં કીધું ને, આ ખરેખર પ્રશ્ન ક્રમાંક 1 છે ને, એ શિક્ષકની ભૂમિકા અથવા તો ડિજિટલ શિક્ષણનું નિબંધ હોય કે ચર્ચાપત્રો, ખરેખર એની પ્રસ્તાવના છે. એટલે તમે તો બેવડી તૈયારી કરી રહ્યા છો, મને એવું ક્યાંક દેખાય છે, બરાબર? આ જ્ઞાન વિદ્યાર્થીઓને આવનારા વ્યવસાયિક પડકારોનો સામનો કરવા માટે પૂરેપૂરી માનસિક અને બૌદ્ધિક સજ્જતા પ્રદાન કરે છે. એ આજના આધુનિક સમયની પાયાની માંગ છે. ચાલો, હવે આપણે પ્રશ્ન ક્રમાંક 2 જોઈએ. કોમ્પ્યુટર શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિની સંકલ્પના અને તેના શૈક્ષણિક ફાયદાઓ જણાવવાના છે. તો કોમ્પ્યુટર વિજ્ઞાનના જે શિક્ષણ કાર્ય છે, એ માત્ર લેબ અને વર્ગખંડની બંધ દિવાલોમાંથી મુક્ત કરીને વાસ્તવિક દુનિયા સાથે જોડવા માટે પ્રોજેક્ટ પદ્ધતિ એક અત્યંત ક્રાંતિકારી અને બાળ કેન્દ્રી શૈક્ષણિક વ્યૂહરચના છે. કોમ્પ્યુટર વિષયમાં પ્રોજેક્ટ પદ્ધતિ એટલે કોઈ ચોક્કસ પ્રોગ્રામિંગ સમસ્યા કે વિષય પર વિદ્યાર્થીઓ દ્વારા જૂથમાં અથવા વ્યક્તિગત રીતે કરવામાં આવતું હેતુપૂર્ણ, સ્વતંત્ર અને સર્જનાત્મક સોફ્ટવેર ડેવલપમેન્ટ કાર્ય. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે દાખલા તરીકે શિક્ષક વિદ્યાર્થીઓને શાળાનું રિઝલ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવી, અથવા તો કોઈ વેબસાઇટ ડિઝાઇન કરવી, અથવા તો કોઈ ડેટાબેઝ મેનેજમેન્ટનો નાનકડો પ્રોજેક્ટ જાતે જ તૈયાર કરવા આપી શકે છે. આ આધુનિક પદ્ધતિના અનેક મોટા શૈક્ષણિક ફાયદાઓ રહેલા છે. સૌપ્રથમ, આ પદ્ધતિમાં વિદ્યાર્થી પોતે જ કોડિંગ કરતા હોવાથી ગોખણપટ્ટીનો કાયમ અંત આવે છે અને સ્વ-અધ્યયનની ઉત્તમ ટેવ પડે છે. પ્રોજેક્ટ કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓને કોડમાં આવતી ભૂલો
જાતે જ શોધવાની અને સુધારવાની અમૂલ્ય તક મળે છે, જેનાથી તેમનામાં સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો જબરદસ્ત વિકાસ થાય છે. મતલબ પ્રોબ્લેમ સોલ્વિંગ જે સ્કિલ છે એ બાળકની અંદર ડેવલપ થાય છે. તેઓ વર્ગખંડના સૈદ્ધાંતિક પ્રોગ્રામિંગ જ્ઞાનનો વ્યવહારિક પરિસ્થિતિમાં અત્યંત અસરકારક ઉપયોગ કરતા શીખે છે. આ ઉપરાંત પ્રોજેક્ટને જૂથમાં કરવાથી તેમનામાં ટીમવર્ક, નેતૃત્વ અને ટેકનિકલ સંવાદ કૌશલ્યનું ઘડતર થાય છે. સો શિક્ષકમાં આમાં માર્ગદર્શક રહે છે, ફેસિલિટેટર બને છે, જેનાથી કોમ્પ્યુટરનું શિક્ષણ ખરા અર્થમાં 100% પરિણામલક્ષી અને રસપ્રદ સાબિત થાય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે તો કોમ્પ્યુટર વિજ્ઞાનમાં શિક્ષણમાં કોમ્પ્યુટર સહાયિત અધ્યયન એટલે કે કોમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન CAI નો અર્થ અને તેનું શૈક્ષણિક મહત્વ સમજાવો. કોમ્પ્યુટર વિજ્ઞાનના આધુનિક અધ્યાપનમાં કોમ્પ્યુટર સહાયિત અધ્યયન એ એક અત્યંત ક્રાંતિકારી અને મનોવૈજ્ઞાનિક અને 100% બાળ કેન્દ્રિત શૈક્ષણિક પ્રણાલી છે. CAI એટલે એવી શિક્ષણ પદ્ધતિ જેમાં વિદ્યાર્થીઓ પોતે જ કોમ્પ્યુટર સોફ્ટવેર સાથે સીધી આંતરક્રિયા કરીને પોતાની બૌદ્ધિક ગતિ અને વ્યક્તિગત ક્ષમતા મુજબનું નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ પદ્ધતિમાં કોમ્પ્યુટર એક આદર્શ અને ધીરજવાન શિક્ષકની ઉત્તમ ભૂમિકા ભજવે છે. કોમ્પ્યુટર વિજ્ઞાનના જટિલ ખ્યાલો જેમ કે નેટવર્કિંગ ટોપોલોજી, ડેટાબેઝ સ્ટ્રક્ચર અથવા અલ્ગોરિધમ સમજાવવા માટે CAI નું શૈક્ષણિક મહત્વ અનન્ય છે અને ઘણું મોટું છે. આ પદ્ધતિના અનેક સ્પષ્ટ ફાયદાઓ છે, જેમ કે સૌપ્રથમ આમાં ડ્રીલ અને પ્રેક્ટિસ. સોફ્ટવેર દ્વારા વિદ્યાર્થીઓ અઘરા કમાન્ડ્સ કે પ્રોગ્રામિંગ સિન્ટેક્સનો વારંવાર મહાવરો કરી શકે છે. બીજું, તેમાં 3D એનિમેશન અને સિમ્યુલેશનનો ઉપયોગ થતો હોવાથી અમૂર્ત ખ્યાલો એકદમ સરળતાથી સમજી શકાય છે. વિદ્યાર્થીઓ જ્યારે સાચો જવાબ આપે છે ત્યારે કોમ્પ્યુટર તેને તરત જ હકારાત્મક પ્રતિસાદ આપે છે, જેનાથી તેમનો આત્મવિશ્વાસ જબરદસ્ત વધે છે. તો શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી આ પદ્ધતિ અવિરતપણે શીખી શકે છે. આનાથી શિક્ષણની ગુણવત્તા અત્યંત ઊંચી આવે છે, ગોખણપટ્ટીનો કાયમી અંત આવે છે અને કોમ્પ્યુટર વિષય પ્રત્યેનો અનાવશ્યક ડર પણ સંપૂર્ણપણે દૂર થાય છે. મિત્રો, તમને અહીંયા જણાવી દઉં કે અહીંયા આપણે એક સોફ્ટવેરનું નામ લીધું છે, ડ્રીલ અને પ્રેક્ટિસ. આના સિવાય તમે અન્ય સોફ્ટવેરના નામ જાણતા હોય તો પણ તમે જણાવી શકો છો અને ટેગ કરી શકો છો, જેથી ઇમ્પ્રેશન વધુ સારી પડશે. ચાલો, હવે આપણે સમય નથી બગાડતા, કોમ્પ્યુટર વિજ્ઞાનના વર્ગખંડમાં નિદર્શન પદ્ધતિ એટલે કે ડેમોન્સ્ટ્રેશન મેથડનો ઉપયોગ અને તેના લાભાર્થની ચર્ચા કરો. તો કોમ્પ્યુટર વિજ્ઞાન એ માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન નથી, પરંતુ તે 100% પ્રાયોગિક અને કૌશલ્ય આધારિત ટેકનિકલ વિષય છે. આથી વર્ગખંડ અને કોમ્પ્યુટર લેબમાં નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરવો એ શિક્ષક માટે સૌથી પાયાની અને અનિવાર્ય વ્યૂહરચના છે, શૈક્ષણિક વ્યૂહરચના છે. નિદર્શન પદ્ધતિ એટલે શિક્ષક દ્વારા કોઈ ચોક્કસ પ્રોગ્રામ, સોફ્ટવેરનું ઇન્સ્ટોલેશન અથવા હાર્ડવેરના ભાગોનું વાસ્તવિક અને પ્રત્યક્ષ રીતે વિદ્યાર્થીઓ સમક્ષ જીવંત ડેમોન્સ્ટ્રેશન કરવું. ફોર એક્ઝામ્પલ, તમે વિદ્યાર્થીઓને હાર્ડવેર તરીકે હાર્ડ ડ્રાઈવ બતાવી શકો છો, હાર્ડ ડિસ્ક બતાવી શકો છો, લાઈક એવું એના પાર્ટ્સ ખોલીને બતાવી શકો છો. જ્યારે શિક્ષક પ્રોજેક્ટર કે સ્માર્ટ બોર્ડ પર C++ કે HTML નો કોડ ટાઈપ કરીને તેનું આઉટપુટ લાઈવ બતાવે છે, ત્યારે વિદ્યાર્થીઓની દ્રશ્ય અને શ્રાવ્ય બંને ઇન્દ્રિયો છે એ સંપૂર્ણપણે સક્રિય થાય છે. આ પદ્ધતિના અનેક જબરજસ્ત લાભાલાભ રહેલા છે. આ પદ્ધતિથી વિદ્યાર્થીઓને કોડિંગ સ્ટેપ્સ અને લોજિક એકદમ સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે, જેનાથી તેમની ગોખણપટ્ટીનો સંપૂર્ણ અંત આવે છે. જોકે લાભાલાભ કીધું એટલે લાભ પ્લસ અલાભ, ગેરલાભ એટલે એની મર્યાદા પણ છે. આ પદ્ધતિ મોટે ભાગે શિક્ષક કેન્દ્રી છે. જો શિક્ષક વિદ્યાર્થીઓ જાતે પ્રેક્ટિસ કરવાનો પૂરતો સમય ન આપે વિદ્યાર્થીઓને, તો વિદ્યાર્થીઓ માત્ર નિષ્ક્રિય પ્રેક્ષક બનીને જોવાનો ગંભીર ભય રહે છે. આમાં એક આદર્શ શિક્ષકે હંમેશા પહેલા ધીરજપૂર્વક નિદર્શન કરવું જોઈએ અને ત્યારબાદ તરત જ દરેક વિદ્યાર્થી પાસે તેનું ફરજિયાત પ્રાયોગિક અમલીકરણ કરાવવું જોઈએ. તો જ કોમ્પ્યુટર શિક્ષણ સાચા અર્થમાં પરિણામલક્ષી સાબિત થાય છે. મિત્રો, તમારા આ 5-5 માર્કના પ્રશ્નો ચાલે છે તે ખૂબ જ લાંબા છે કમ્પેરેટિવલી. જોઈએ, શિક્ષણમાં ઈ લર્નિંગ અને બ્લેન્ડેડ લર્નિંગની સંકલ્પના સ્પષ્ટ
કરી કોમ્પ્યુટર વિષયમાં તેની ઉપયોગિતા જણાવો. તો આજના જે આધુનિક શિક્ષણ તમે જુઓ આખું વાંચું છું તમે આખું સાંભળવા ન માંગતા હોય તો હાલ પૂરતા તમે આના સ્ક્રીનશોટ પણ અહીંયાથી લઈ શકો છો. લેટર ઓન તમને પીડીએફ તો મળી જ જવાની છે, બરાબર. અને એનો બે બેનિફિટ છે કે તમે રીડિંગ હમણાંથી જ ચાલુ કરી શકો છો જો તમે હજુ સુધી નથી કર્યું તો. આજના આધુનિક ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં કોમ્પ્યુટર વિજ્ઞાન શિક્ષણને અત્યંત ગતિશીલ અને સર્વવ્યાપી બનાવવા માટે ઈ લર્નિંગ અને બ્લેન્ડેડ લર્નિંગની સંકલ્પના સૌથી ક્રાંતિકારી અને પાયાની શૈક્ષણિક પ્રણાલી છે. ઈ લર્નિંગ એટલે ઇન્ટરનેટ, કોમ્પ્યુટર અને ડિજિટલ માધ્યમોના ઉપયોગ દ્વારા કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે કરાવવામાં આવતું ઓનલાઈન અધ્યયન. કઈ એપ છે? મૂક્સ છે, દીક્ષા એપ છે કે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર, બરાબર. આના નવા સોફ્ટવેર અને પ્રોગ્રામિંગ લેંગ્વેજ સરળતાથી શીખી શકાય છે. બીજી તરફ બ્લેન્ડેડ લર્નિંગ એટલે કે પરંપરાગત વર્ગખંડના પ્રત્યક્ષ શિક્ષણ, ફેસ ટુ ફેસ ટીચિંગ અને આધુનિક ઈ લર્નિંગ બંનેનો અત્યંત સંતુલિત અને વૈજ્ઞાનિક સમન્વય. કોમ્પ્યુટર વિષયમાં આની ઉપયોગિતા ખરેખર અદ્ભુત અને જબરદસ્ત છે. શિક્ષક જ્યારે વર્ગખંડમાં ડેટાબેઝ મેનેજમેન્ટનો પાઠ ભણાવે ત્યારબાદ તે વિદ્યાર્થીઓને વધુ પ્રેક્ટિસ માટે ઓનલાઈન વિડીયો લિંક, ડિજિટલ એસાઇનમેન્ટ ઘરેથી કરવા માટે આપી શકે છે. આ નવતર અભિગમથી વિદ્યાર્થીઓને બંને પદ્ધતિઓનો શ્રેષ્ઠ ફાયદા મળે છે. શિક્ષકનું અંગત માર્ગદર્શન પણ મળે છે અને ઓનલાઈન માધ્યમોથી સ્વ અધ્યયનની ઉત્તમ ટેવ પણ વિકસે છે. આનાથી શિક્ષણની શુષ્કતા કાયમ માટે દૂર થાય છે, ગોખણપટ્ટીનો અંત આવે છે અને કોમ્પ્યુટરનું જ્ઞાન ખરા અર્થમાં 100% જીવનલક્ષી, સમૃદ્ધ અને આજીવન ટકનારું બને છે, જે સમયની ખરેખર માંગ છે. નેક્સ્ટ આપણે જોઈએ તો આદર્શ કોમ્પ્યુટર વિજ્ઞાનના શિક્ષકના વિશિષ્ટ ગુણો, તેની વ્યવસાયિક સજ્જતા કેવી હોવી જોઈએ. તો શાળાકીય શિક્ષણમાં કોમ્પ્યુટર વિજ્ઞાનનું અધ્યાપન એ માત્ર ચોપડીના પાના પૂરા કરવાનું નથી, પરંતુ તે ભવિષ્યના આધુનિક અને ડિજિટલ નાગરિકો તૈયાર કરવાનું છે. એક અત્યંત પવિત્ર કાર્ય છે. આથી એક આદર્શ કોમ્પ્યુટર શિક્ષકમાં ઉચ્ચ કક્ષાની વ્યવસાયિક સજ્જતા અને કેટલાક અત્યંત વિશિષ્ટ લક્ષણો હોવા જોઈએ. એ ફરજિયાત છે. સૌપ્રથમ શિક્ષકનું પોતાનું વિષય વસ્તુ, પ્રોગ્રામિંગ ભાષાઓ, જે કોઈ પણ ભાષા તમે જાણતા હોય, બરાબર છે. અને કોમ્પ્યુટરના હાર્ડવેર તેમજ નેટવર્કિંગ જે સિદ્ધાંતો છે એના ઉપર સંપૂર્ણ અને ગહન તમારું પ્રભુત્વ હોવું જોઈએ. કોમ્પ્યુટર ટેકનોલોજી રોજબરોજ બદલાતી હોય છે, તેથી શિક્ષક પોતે પણ તમારે અપડેટ રહેવું પડશે અને ઇન્ટરનેટના વર્તમાન પ્રવાહોથી સંપૂર્ણ માહિતગાર તમે હોવા જોઈએ. શિક્ષકનું વ્યક્તિત્વ અત્યંત પ્રેમાળ, ઉત્સાહી, ધીરજવાન અને માર્ગદર્શક હોવું જોઈએ. કારણ કે લેબમાં પ્રોગ્રામિંગ કરતી વખતે વિદ્યાર્થીઓ વારંવાર ભૂલો કરે છે. શિક્ષકે ક્યારેય ગુસ્સે થવાને બદલે વિદ્યાર્થીઓને તાર્કિક રીતે ભૂલો શોધતા શીખવવું જોઈએ, બરાબર. શિક્ષક વિવિધ શૈક્ષણિક પદ્ધતિઓ જે તમે યુઝ કરી શકતા હોય, પ્રોજેક્ટ, નિદર્શન, CAI નો લેબમાં અત્યંત અસરકારક અને વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકે તેટલા સજ્જ હોવા જોઈએ. સાયબર સિક્યુરિટી અને ડિજિટલ એથિક્સ જેવા નૈતિક મૂલ્યોનું સિંચન કરનાર અને નવીન સોફ્ટવેર શીખવાની આંતરિક ધગશ ધરાવનાર શિક્ષક જ આ ટેકનિકલ વિષયને સાચા અર્થમાં રસપ્રદ, આજીવન ટકનારો વિષય બનાવી શકે છે. આજના સમયની આ જ સૌથી મોટી માંગ છે. ચાલો હવે આપણે આગળ વધીએ અને પ્રશ્ન ક્રમાંક 7 તરફ આગળ જઈએ. મિત્રો હવે શક્યતઃ હું એટલા બધા પ્રશ્નોના જવાબ વાંચીશ નહીં, કારણ કે ઇટ ટેક્સ ટુ મચ ટાઈમ ફોર અસ, બરાબર. અને પછી વિડીયો મોટો બનતો હોય તો જુઓ અહીંયા 7મા નંબરનો પ્રશ્ન છે. કોમ્પ્યુટર વિજ્ઞાનના શિક્ષણમાં પ્રાયોગિક કાર્ય એટલે કે લેબ સેશનનું અનન્ય મહત્વ સ્પષ્ટ કરવાનું છે. આખો પ્રશ્ન જવાબ તમને દેખાય છે, તમે વિડીયોને પોઝ કરો, શાંતિથી વાંચો અથવા તો આનો સ્ક્રીનશોટ લઈ લો. પછી કોઈ પણ એક એપ્લિકેશન, બરાબર, જેમ કે ડોક સ્કેનર છે કે અન્ય કોઈ પણ ઓકેન સ્કેનર છે, બરાબર. આ બધા સ્ક્રીનશોટને તમે એમાં લઈ લો. પહેલાં એક વખત સ્ક્રીનશોટ પાડી લો, પછી ઓકેન સ્કેનરમાં ગોઠવો એન્ડ દેન આખી એક PDF રેડી થઈ જશે અને તમે એને મેક્સ ટુ મેક્સ આવતીકાલ સુધી, બરાબર, અથવા તો કાલ સાંજ સુધી તમારે ખાલી એને આવી રીતના વાંચવાનું છે. દેન તો હું તમને ટેલિગ્રામની અંદર લિંક આપી જ દેવાનું છું, બરાબર. ચાલો, તો અહીંયા જે કંઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ તમને દેખાતી હોય એ બધી જ જ્યારે તમે પરીક્ષાની અંદર ઉમેરો છો ત્યારે તમારે એમાં અંડરલાઈન પણ કરવી જોઈએ, બરાબર મિત્રો. ચાલો હવે સમય નથી બગાડતા અને આપણે 8મા નંબરના નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. જો કોમ્પ્યુટર પાઠ્યપુસ્તકના આદર્શ લક્ષણો વર્ણવી કોમ્પ્યુટર શિક્ષણમાં પાઠ્યપુસ્તકનું શૈક્ષણિક મહત્વ સમજાવો. ડન. તો આ એનો જવાબ છે. હજી થોડો બાકી છે, પણ પહેલાં તમે આટલું વસ્તુ જોઈ લો. સાથે સાથે
આટલાનો તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ ઉપરની જે વાર્તા છે એને આગળ કરીએ. બરાબર છે. ચાલો જુઓ, અહીંયા જે અધૂરો આન્સર છે તે અહીંયા આપેલો છે. હા, એટલે તમે હાલ પૂરતી આટલો સ્ક્રીનશોટ લઈ લો, તો બાકીનો 9મો પ્રશ્ન જે છે એ હું વ્યવસ્થિત તમારી સામે આખો ઓપન કરી આપું છું કે જેથી તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો. દેખાય છે મિત્રો? ચાલો, ખૂબ સરસ. હવે 9મા નંબરનો પ્રશ્ન છે જે ખરેખર અહીંયા તમારી સામે સ્ક્રીન પર ખુલેલો છે અને આખો જ છે. બરાબર. ચાલો, ઓકે ડન. કોમ્પ્યુટર વિજ્ઞાનમાં શૈક્ષણિક મૂલ્યાંકન કરતી વખતે પ્રાયોગિક કસોટી, પ્રેક્ટિકલ ટેસ્ટ અને વસ્તુલક્ષી પ્રશ્નોની રચના અંગે શિક્ષક કઈ કાળજી રાખશે? હવે ખરેખર અહીંયા જોવા જઈએ આખો જવાબ છે મિત્રો. બરાબર. તો 50-50% ભારણની અને જે અહીંયા વાતો કરી છે એ વાસ્તવમાં એવું કંઈ છે નહીં. પૂરેપૂરા MCQ ઉપર જ ફોકસ કરવામાં આવ્યું છે. તમે તો ભણાવતા હશો એટલે તમને ખ્યાલ હશે. બરાબર. પણ આપણે જે જવાબ આપ્યો છે આપણે એ જ જવાબ લખવાનો પ્રયત્ન કરીશું. ખાસ યાદ રાખજો, સ્મૃતિ એટલે કે જ્ઞાન, સમજ, બરાબર, ઉપાયોજન, આ બધા મુદ્દાઓને આવરી લેતું આપણું પેપર હોવું જોઈએ. 10મા નંબરનો જે પ્રશ્ન છે એ તમારી સ્ક્રીન સમક્ષ છે કે કોમ્પ્યુટર વિજ્ઞાનના અધ્યાપનમાં ઇન્ટરનેટ અને ઓનલાઈન રિસોર્સિસનો શૈક્ષણિક ઉપયોગ સવિસ્તાર તમારે વર્ણવવાનો છે. તો એ મિત્રો અહીંયા મેં લખેલો છે જે તમે જોઈ શકો છો. ડન. ચાલો, ખૂબ સરસ. બરાબર છે. હવે હું તમને જે બાકીનો ભાગ છે એ દર્શાવું છું જે અહીંયા છે. બરાબર. તો આને પણ તમે સ્ક્રીનશોટ લઈ તો વિડીયો પોઝ કરી અને લખી લો શાંતિથી. ઓલ રાઈટ. ચાલો, મેં તમને કીધું છે PDF કેમ બનાવવી, બરાબર ને, હાલ પૂરતી, નહીં તો હું કાલે તમને PDF નેક્સ્ટ ટુ નેક્સ્ટ કાલ સુધીમાં તો પહોંચાડી દઈશ. 11મા નંબરનો પ્રશ્ન છે કોમ્પ્યુટર વિજ્ઞાનના શિક્ષણમાં સમસ્યા ઉકેલ પદ્ધતિ એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડનું મહત્વ. આ IMP છે મિત્રો. ચાલો, જો અહીંયા કીધું છે અને એક જ સ્ક્રીનશોટમાં તમારો આખા પ્રશ્નનો જવાબ આવી જશે. થોડું નીચે કરી દો, પ્રશ્ન સાથે પણ થઈ જશે. બરાબર છે. ચાલો, ઓલરાઈટ, સરસ. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન નંબર 12 છે માઇક્રોટીચીના કાપા કાર્ય નોંધ. આ પણ IMP પ્રશ્ન છે. નો કોમ્પ્યુટર વિજ્ઞાનના વર્ગખંડમાં શૈક્ષણિક ઉપયોગ વર્ણવો. તો મિત્રો આ જે છે એનો જવાબ અહીંયા હું તમારી સામે ઓપન કરું છું. પણ ફર્સ્ટ તમે આટલો જ સ્ક્રીનશોટ લેજો, ખાલી અહીંયા સુધી. ઓલરાઈટ. ચાલો, એકની એક વાર્તાઓ રિપીટ થતી હશે, ચિંતા ન કરતા, તમે શાંતિથી વાંચશો તો પણ તમને ખ્યાલ આવશે. અને એનો જવાબ અહીંયા પૂર્ણ થાય છે એટલે તમે અહીંયા સુધીનો સ્ક્રીનશોટ લેજો. એટલા માટે હું એવું કહું છું કે તમે જો મેં સોફ્ટવેરના નામ આપ્યા એ એપ્લિકેશન યુઝ કરશો તો તમારે એક મસ્ત એવી PDF તૈયાર થઈ જશે. કોમ્પ્યુટરનું જનરલી બહુ ઓછું સાહિત્ય મળતું હોય છે એટલે તમારી પીડા વેદના હું સમજી શકું છું. કોમ્પ્યુટર વિજ્ઞાનના શૈક્ષણિક આયોજનમાં દૈનિક પાઠ આયોજનનું મહત્વ અને એના મુખ્ય સોપાનો સ્પષ્ટ કરો. આ આખો એક જવાબ છે જે અહીંયા પૂરો થાય છે. તમે અહીંથી સ્ક્રીનશોટ લઈ લેશો એટલે મિત્રો તમારું કામ રેડી થઈ જશે. બરાબર. ચાલો, હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન ક્રમાંક 14. તો કોમ્પ્યુટરમાં શિક્ષણમાં નિદાનાત્મક કસોટી અને ઉપચારાત્મક કાર્યની શૈક્ષણિક આવશ્યકતા જણાવો. નિદાન અને ડાયગ્નોસિસ. બરાબર. ડાયગ્નોસિસ અને રેમેડિયલ ટીચિંગ. તો ભૂલ જવાની કે લૂપના સિદ્ધાંતો, આ બધું તમે વાંચશો. ઇટ ઇઝ ટુ ઇઝી. આપણે બહુ ઇઝી વેમાં અહીંયા લેવાનો પ્રયત્ન કર્યો છે. એનો અધૂરો ભાગ અહીંયા સુધી છે. બરાબર. ચાલો, થઈ ગયું આટલું? ઓકે. હવે અંતે આપણે અહીંયા પ્રશ્નને જોઈએ 15મા નંબરનો. ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ કોમ્પ્યુટર વિજ્ઞાન વિષયમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું મહત્વ અને કોઈ પણ 2 પ્રવૃત્તિ તમારે આપવાની છે. બરાબર. તો અહીંયા જે પ્રવૃત્તિઓ છે એ પણ આપેલી છે અને એનું મહત્વ એ ઉપરના પેરેગ્રાફમાં ખૂબ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. મેં આખી PDF જાતે વાંચી છે તૈયાર કરવા ટાઈમે. તો ઇટ ઇઝ ટુ ઇઝી. આમાં એટલું બધું કંઈ ખાસ નથી, ખાલી શબ્દોની માયા છે જે તેનાથી તમારે બચવાનું છે. બરાબર. 16મો પ્રશ્ન છે કોમ્પ્યુટર વિજ્ઞાનના શિક્ષક માટે ક્રિયાત્મક સંશોધનની સંકલ્પના સ્પષ્ટ કરી તેની શૈક્ષણિક ઉપયોગિતા તમારે જણાવવાની છે. તો જે અહીંયા છે, દેખાઈ રહ્યું છે? રાઈટ, આ બધું એ છે. બરાબર. ચાલો, હવે આપણે થોડાક આગળ વધીએ મિત્રો અને પ્રશ્ન ક્રમાંક જે 17 છે આ ઉપરના 16મા પ્રશ્નનો જવાબ બાકી હતો. ઓલરાઈટ. 17મા નંબરનો પ્રશ્ન છે કે કમ્પ્યુટર શિક્ષણમાં આગમન નિગમન પદ્ધતિ, અગેન હું કહું છું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નો અર્થ અને તેનો પ્રોગ્રામિંગ શીખવામાં ઉપયોગ સમજાવો. બરાબર. તમારે આગમન અને નિગમન એ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. ઉદાહરણથી નિયમ અને નિયમ પરથી સામાન્ય સિદ્ધાંત તરફ જવાની જે પ્રક્રિયાઓ છે ખાસ તમારે યાદ રાખવી પડશે. પ્રશ્ન ક્રમાંક 18. કમ્પ્યુટર વિજ્ઞાનના વ્યાખ્યાન પદ્ધતિની મર્યાદા જણાવી અને તેને અસરકારક બનાવવાની જે રીત છે, મેથડ છે, એ તમારે સમજાવવાની છે. જે અહીંયા એક જ પ્રશ્નના જવાબમાં આપણે આવરી લીધું છે.
ઓલરાઈટ, ચાલો હવે પ્રશ્ન ક્રમાંક 19 ને ઓપન કરીએ કે કોમ્પ્યુટર વિજ્ઞાનના મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકન ફોર્મેટિવ એવોલ્યુશન આપણા આઈએમપી કહી શકાય નું શૈક્ષણિક મહત્વ તમારે સ્પષ્ટ કરવાનું છે અને સાધનો પણ એના સાથે સાથે જે પણ કંઈ તમે યુઝ કરવાના છો તે બરાબર. એક જો તમને વાંચવા મળશે આગળ આ જ પીડીએફમાં 360 ડિગ્રી એનાલિસિસ કોને કહેવાય, તો એ પણ આપણા માટે આઈએમપી પ્રશ્ન બની રહેશે. ઓકે, ચાલો નેક્સ્ટ 20મા નંબરનો જે પ્રશ્ન છે કે કોમ્પ્યુટર વિજ્ઞાનનું અન્ય શૈક્ષણિક વિષયો જેમ કે ગણિત અને વિજ્ઞાન સાથેનો અનુબંધ કઈ રીતના છે. તો બાયોલોજી વાળા ડીએનએ મોડેલ બનાવી શકે છે, આલ્જીબ્રા અને જે અઘરા ગ્રાફ્સ છે જે દોરી ખરેખર શકાતા નથી પણ બતાવીને વધારે કામ યોગ્ય કરી શકાય છે. ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન હોય તો એના પ્રાયોગિક જે અમુક પ્રયોગો છે બરાબર એ તમે બતાવી શકો છો વગેરે એવું લખવાનું તમારે. અનુબંધ એટલે જોડાણ, કોરિલેશન. 21મા નંબરનો પ્રશ્ન છે કોમ્પ્યુટર વિજ્ઞાન શિક્ષણમાં કોમ્પ્યુટર લેબ મેનેજમેન્ટ નું શૈક્ષણિક મહત્વ અને શિક્ષકની ભૂમિકા સ્પષ્ટ કરવાની છે. તો આ રહ્યું લેબ મેનેજમેન્ટ અને શિક્ષકની ભૂમિકા. સાધનોનું આયોજન, સાધનને સાચવવા, લાઇટની બધી જે એમની જે બાળકો જે ભૂલો કરતા હોય, સાધનો સાફ કરવા, એ બધું જ એમાં લખવું પડે. 22મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કોમ્પ્યુટર વિજ્ઞાનમાં સંશોધન પદ્ધતિની સંકલ્પના અને શૈક્ષણિક ઉપયોગિતા સવિસ્તાર તમારે સમજાવવાની છે, જે અહીંયા તમારા માટે પરફેક્ટલી કઈ રીતના લખી શકાય એ આપણે અહીંયા સમજાવી છે. ચાલો બરાબર. હા, અને પાછા ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું, હેશટેગ એજસ આપી જ દેજો ભાઈ. હા, ચાલો. અને 23મા નંબરનો જે પ્રશ્ન છે કોમ્પ્યુટર વિજ્ઞાનમાં અભિક્રમિત અધ્યયનનો અર્થ અને લક્ષણો તમારે સમજાવવાના છે ફાયદા સાથે. એ અહીંયા સમજાવેલા છે. ચાલો એક સ્ક્રીનશોટ નાનો એવો લઈ લ્યો, પછી હું આને થોડું સ્લાઇડ નીચે આપું જેથી તમે બીજો સ્ક્રીનશોટ અહીંયા લઈ શકો. ઓકે, ચાલો તો બસ મિત્રો આપણે હવે વધારે આજે ભણવાનું થતું પણ નથી. આ 24મા નંબરનો જે પ્રશ્ન છે કોમ્પ્યુટર વિજ્ઞાનના મૂલ્યાંકનમાં બ્લુપ્રિન્ટનું શૈક્ષણિક મહત્વ અને તેના મુખ્ય હેતુઓ તમારે જણાવવાના છે, જે અહીંયા આપેલા છે. આ સાથે આપણે આજનો જે પાર્ટ 1નો લેક્ચર છે એને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આપણે નેક્સ્ટ પાર્ટ 2 માટે